નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5। આપની સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ બોટાદની ઘટનાથી। બોટાદમાં વિધર્મીઓ દ્વારા જે યુવાનની હત્યા કરવામાં આવી હતી તે મામલે હવે રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। ઢાંકણિયા ગામે વિધર્મીઓએ એક યુવાનની હત્યા કરી હતી। જૂની અદાવતમાં 6 વિધર્મીઓએ યુવાનની કરી હતી હત્યા। પોલીસે હત્યારાઓને સાથે રાખીને હાલ રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ઘટનાનું તપાસ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે। ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। અમદાવાદમાં કાપડના વેપારી પાસેથી 10 લાખની ખંડણી માંગવામાં આવી અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આ મામલે પોલીસે ખંડણીખોરોની ધરપકડ કરી છે। શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નારાયણસિંહ રોહિત નામના કાપડના વેપારીને સોશિયલ મીડિયા મારફતે ધમકી આપી એક ઓડિયો ક્લિપ મોકલવામાં આવી હતી। આ ધમકી આરોપી શાહ આલમ શેખે આપી હતી, જેમાં તેણે કહ્યું હતું કે 7 દિવસમાં 10 લાખ રૂપિયા નહીં આપો તો પરિવારને જાનથી મારી નાખીશ। જે ધમકી મળતા વેપારીએ કૃષ્ણનગર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ખંડણીખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આરોપી થોડા દિવસ અગાઉ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો અને ફરી એક વખત ગંભીર ગુનાને અંજામ આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। 10 લાખ રૂપિયા મને જોઈએ નહીં તો હું તમારી ફિલ્મ મોકલીશું અને તમને જાનથી મારી દઈશ। અને શાહ આલમ મિયાભાઈની આ ધમકી છે ને ફિલ્ડિંગ ગોઠવી રાખી છે, એટલે તમે ગમે તે કરો, મને 10 લાખ રૂપિયા જોઈએ, એ તો તમારી જિંદગી જતી રહેશે। શાહ આલમ શેખે કંઈક એક ઓડિયો ક્લિપ બનાવી અને એને ત્યાં બીજા જે કર્મચારી કામ કરે છે એને સોશિયલ મીડિયામાં મોકલ્યું કે ભાઈ ધમકી આપતો કે આ રીતે તારા શેઠને કહી દેજે કે 10 લાખ રૂપિયા આપી દે, 10 લાખ નહીં આપે તો હું કે એનું મર્ડર જાનથી મારી નાખીશ ને ગમે તે વોચ ગોઠવીને એને હું કે એનો નિકાલ કરી દઈશ। એ રીતની આખી સોશિયલ મીડિયા મારફતે એને ધમકી મળી। ચોર મચાએ શોર। આ ઘટના ગીર સોમનાથ પંથકમાં સાચી પડી, જ્યાં એક બાદ એક 3 મંદિરમાં ચોરી કરવામાં આવી હતી। કોડીનારના 3 મંદિરોમાં ચોરીને અંજામ આપનાર 2 લોકો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। તસ્કરો આખી દાન પેટી જ ઉઠાવીને પોલીસને પડકાર ફેંકીને ફરાર થઈ ગયા હતા। સાથે જ તસ્કરોની મોડસ ઓપરેન્ડી સરખી જોવા મળી છે, જેથી પોલીસે સીસીટીવીના આધારે આ માસ્ટરમાઇન્ડ ચોરીની શોધખોળ હાથ ધરી છે। આ બંને ચોરો પહેલા મંદિરોની રેકી કરી રાત્રિના સમયે મંદિરોને લૂંટી રહ્યા છે। પોલીસ પણ આ ચોરોને પાઠ ભણાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે। બે જણા પાછળથી આવી ગયા અને કેમેરામાં કેદી થઈ ગયા અને મોઢાને એવું કંઈ બાંધેલું છે, કોઈ વસ્તુ કંઈ ઓળખાતી નથી, દેખાતી નથી અને એ તાળું આગલું તોડી અને આ તાળું ન તૂટ્યું એટલે આખી પેટી લઈ અને અહીંયા વેકળામાં બાજુમાં વેકળો છે ત્યાં આંધળા થઈ ગયા છે, એટલે આખું ટેબલ ને પેટીને મૂકીને એ લોકો ફરાર થઈ ગયા। ખોડિયાર માતાજીનું મંદિર આવેલા છે, એ બંને મંદિરોમાં દાનપેટી કોઈ ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલ છે છેલ્લા 2 દિવસની અંદર। અને વધુમાં જણાવું તો ચોરવાડી હનુમાન મંદિર આવેલું છે બાયપાસ પર, ત્યાં પણ થોડા દિવસો અગાઉ ચાંદીના છતરની ચોરી થયેલી હતી। આ બાબતે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી અને અગત્યના મંદિરો હોય કોડીનાર વિસ્તારના ત્યાં રાત્રિ દરમિયાનમાં હોમગાર્ડનો પહેરો ગોઠવવામાં આવેલો છે। વધુમાં આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ત્યાંના સીસીટીવી મેળવી અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ઝડપી કાર્યવાહી કરી અને આ ગુનાનો ભેદ ઉકેલી અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવા માટેની કાર્યવાહી કોડીનાર પોલીસ દ્વારા ખૂબ ઝડપી ત્વરિત ચાલુ કરવામાં આવેલ છે। પોલીસને હેરાન કરવા અને પોલીસને ગેરમાર્ગે દોરી પોલીસની જ મદદથી દિલ્હી મફતમાં નાસી છૂટવા માટેનો એક આરોપીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। ઉલ્લેખનીય છે કે દિલ્હી જવા માટે એક યુવકે એનઆઈએના અધિકારીની ઓળખ આપી પોતે લૂંટાયો હોવાનું નાટક કરનારની પોલીસે ધરપકડ કરી છે। આરોપી સુધીર બોરાડાએ ગઈકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં જે એવી હકીકત દર્શાવી કે તે એરપોર્ટ પર ઉતર્યો અને બાદમાં તેને ટેક્સીવાળાની સાથે આવેલા કેટલાક લોકોએ માર મારી લૂંટી લીધો હતો। જોકે પોલીસે તે દિશામાં તપાસ કરી તો સ્થળ પર કોઈ સીસીટીવી ફૂટેજ કે અન્ય પુરાવા ન મળ્યા। યુવક જે વાત કરતો હતો તેની વિસંગતતા જણાતા પોલીસે તેની ઉલટ પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો અને તેણે પોલીસની મદદ મેળવી દિલ્હી જવા માટે આ લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી।
અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે અમને લાગે છે એ મૂળ આમ તો દિલ્હીનું અત્યારે એનું રેસિડેન્ટ જે લખાવે છે દિલ્હીનું છે અને મૂળ આંધ્રાનું છે, વિશાખાપટ્ટનમનું. એટલે એને એવું કે હું આવી રીતે પોલીસ જોડે જઈને આવી કંઈક રજૂઆત કરું કે ખોટી આ રીતે કે હું પોલીસમાં છું અને આઈએમાં છું અને આવું કંઈક રજૂઆત કરું તો કારણ કે એની પાસે પૈસા કશું હતું નહીં, તો પોલીસ મને રહેમ દ્રષ્ટિ રાખી અને કદાચ કંઈક હેલ્પ કરે, કંઈક ટ્રેનની કોઈ ટિકિટ કરાવી આપે, કંઈક જવામાં મદદ કરે, એના માટે હાલ પ્રાથમિક એવું કરેલાનું જણાય છે. નવી શિક્ષણ નીતિ અંગે શિક્ષણ મંત્રીએ આપ્યું છે મહત્વનું નિવેદન. બાળકના સર્વાંગી વિકાસ માટે જે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે શાળાના એડમિશન માટે તે 6 વર્ષની નક્કી કરવામાં આવી છે. તેઓએ કહ્યું છે કે આપણે પણ 6 વર્ષે જ બાળકોને પ્રવેશ આપીશું. 5 થી 6 વર્ષના બાળકને બાળવાટિકામાં દાખલ કરાવીશું. નાની મોટી સમસ્યા હશે તો સાથે મળીને ઉકેલ લાવીશું. કોઈ બાળકનું વર્ષ નહીં બગડે, બાળવાટિકા છે. 6 વર્ષમાં આપણે એડમિશન આપીશું, પણ આપણે એના 5 થી 6 વર્ષના જે બાળકો છે ને બાલવાટિકાના કન્સેપ્ટથી આપણે એ સ્કૂલમાં એને આપણે બાલવાટિકાના કન્સેપ્ટથી એને આપણે દાખલ કરીશું અને એ રીતે આપણે આગળ વધીશું. થોડીમાં નાની મોટી કંઈ સમસ્યા આવશે, બધા સાથે મળીને શિક્ષણવિદો, સરકાર અને આપણે બધા સાથે મળીને એમાં જેટલું સારું થાય એટલું સાથે મળીને આપણે કરીશું. કોઈ એક વર્ષ બગડી રહ્યું નથી. અત્યારે આપણો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા જે આપણી આંગણવાડી ચાલે છે એમાં પણ આજે 3 થી 6 વર્ષના બાળકો એડમિશન લે છે. એટલે જે કંઈ નાની મોટી સિસ્ટમમાં જે કંઈ વ્યવસ્થા કરવાની થશે એ સાથે મળીને કરીશું. ભાવનગરની કાળિયાબીડમાં આવેલી સામવેદ હાઈસ્કૂલની 2 વિદ્યાર્થીનીઓએ એક લંપટ શિક્ષક વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી છે. લંપટ શિક્ષક વિરુદ્ધ વિદ્યાર્થી આલમમાં રોષ જોવા મળ્યો છે. ઘોઘા રોડ પોલીસે ફરિયાદની ગંભીરતાને જોતા આરોપી શિક્ષકની તાત્કાલિક ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પોલીસે આઈપીસી કલમ 354 તથા પોસ્કો એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આરોપીઓને જેલ હવાલે કરાયા છે. કાળિયાબીડ સામવેદ સ્કૂલના ફરજ બજાવતા શિક્ષક કે જેઓ પોતે જન એજ્યુકેશન નામે એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ પણ ચલાવે છે. ભણતી 2 વિદ્યાર્થીઓ દ્વારા તેમના વિરુદ્ધમાં છેડતી અંગેની ફરિયાદ જે છે તેઓ વિરુદ્ધ પોક્સોની કલમ મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને જેલ હવાલે કરવામાં આવશે. પોરબંદરના ઓડેદડ ગામે એક 46 વર્ષીય આધેડનું શંકાસ્પદ હાલતમાં મોત થયું. કેશુ ચાંચિયા નામનો આ શખ્સ જેનું સવારે 9:30 કલાકની આસપાસ શંકાસ્પદ હાલતમાં મોત થયાની ઘટના સામે આવી. મોત પાછળ શું કારણ છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. सांसद मनसुख वसावाના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. નર્મદા જિલ્લા દિશા મોનિટરિંગ સમિતિની બેઠક ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે મળી. બેઠકમાં અલગ અલગ વિભાગોના વિકાસ કાર્યોની ચર્ચા કરવામાં આવી. સાંસદ મનસુખ વસાવાએ વિકાસ કાર્યોમાં પરામર્શ અને સંકલન સાધવા અધિકારીઓને અનુરોધ કર્યો. કેટલાક મુદ્દે અધિકારીઓની ઝાટકણી પણ કાઢી. બધા જ અધિકારીઓએ એને કરેલી કામગીરીની સમીક્ષા કરી અને જ્યાં અમને ધારાસભ્ય છે કે અમને જ્યાં યોગ્ય લાગ્યું છે કે કંઈક ક્ષતિ દેખાઈ છે તો એ ક્ષતિ દૂર કરવા માટેનું વહીવટીતંત્ર, જિલ્લા વહીવટીતંત્રનું અમે ધ્યાન દોર્યું છે. વસ્તી નિયંત્રણ કાયદાની માંગ કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને હિન્દુ સંગઠનોનું પણ હવે સમર્થન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે તેઓએ આ અંગે માંગ કરી હતી અને હવે તેઓને હિન્દુ સંગઠનો પણ સમર્થન કરી રહ્યા છે. મનસુખ વસાવાએ વસ્તી નિયંત્રણ કાયદો લાવવા લોકસભામાં માંગ કરી છે. ત્યારે વિશ્વ હિન્દુ સંગઠનના જિલ્લા અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તાઓએ આ રજૂઆતને આવકારી છે અને કોઈપણ જાતિ, જ્ઞાતિ, ધર્મના ભેદભાવ વગર કાયદો ઝડપથી અમલમાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એવા પણ પ્રોબ્લેમ છે કે અમુક જાતિ ધર્મની અંદર વસ્તી નિયંત્રિત છે, પણ અમુક જગ્યાએ વસ્તી ખૂબ પ્રચંડ રીતે વધી રહી છે. વસ્તી વધવાથી એના માટે રહેવાનું, રોજી રોટી, કપડાં, અભ્યાસ, શિક્ષણ, આરોગ્ય કેટલી બધી સમસ્યાઓ પેદા થશે એ લોકો એ સમજવાની જરૂર છે અને સરકાર એ દિશામાં જે કાયદો લાવી રહી છે તે સમગ્ર ભારત માટે એ આવકારદાયક પગલું છે. અમારા ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા જેમણે એક માંગણી કરી છે કે જનસંખ્યા નિયંત્રણ કાયદો એ તાત્કાલિક અસરથી લાગુ થવો જોઈએ, તો મારું એવું માનવું છે કે એ વાત 100% સાચી છે. અને હવે વાત કરીએ જંત્રીના નવા ભાવ અને તેની અસરને લઈને.
તો ન્યૂઝ 18 ગુજરાતીની ખબર પર ફરી એક વખત લાગી છે બહોર. ન્યૂઝ 18 ગુજરાતી ફરી એક વખત ખબરોમાં રહ્યું છે અગ્રેસર. જી હા, જંત્રીના ભાવને લઈને 3જી જાન્યુઆરીએ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો એક મહત્વપૂર્ણ અહેવાલ. ત્યારે જંત્રીના ભાવ અંગે સરકારી વિચારણાનો જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે મુદ્દે હવે ખબર પર મહોર મારી દેવામાં આવી છે. 3 જાન્યુઆરીએ ન્યૂઝ 18નો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે મુદ્દે સરકારે 4 ફેબ્રુઆરીએ તેના પર મહોર લગાવી. જંત્રીના ભાવ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ સૌથી પહેલા પ્રસારિત કરી હતી આ ખબર. તો રાજ્ય સરકારે જંત્રીના ભાવ ડબલ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણયને અમદાવાદ બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી છે. બિલ્ડર શશિકાંત પટેલે આ નિર્ણયને વખોડ્યો હતો. સર્વે કરાયા વગર ભાવ ડબલ કરવાનો આરોપ શશિકાંતે સરકાર પર લગાવ્યો. અને સરકારે આ જંત્રી ડબલ કરતા પહેલા એનો પરફેક્ટ સર્વે કરાવવો જોઈએ. બધાનો તો હવે જંત્રીનો ભાવ ડબલ વસૂલવામાં આવશે. જો કે તેને લઈને મકાનોના ભાવ તો મળશે, સાથે સાથે બિલ્ડર્સને પણ હવે તેનાથી નુકસાન જવાની શક્યતાઓ છે. જો કે આ મુદ્દે બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે મુખ્યમંત્રી સાથે તેઓ મુલાકાત પણ કરી રહ્યા છે. બિલ્ડર્સનું કહેવું છે કે આ અંગે જો સરકાર દ્વારા થોડો સમય આપવામાં આવે અને આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવે તો તેને લઈને કોઈ સોલ્યુશન નીકળી શકે છે. જો કે તાત્કાલિક 4 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે જંત્રીના ભાવ વધારવામાં આવ્યાની ખબર સામે આવી અને બિલ્ડર એસોસિએશનમાં હાલ ચોક્કસથી આ ખબરને લઈને હાવ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ અંગે સમય આપવાની જરૂર હતી. મકાનોના ભાવ વધતા લોકોને પણ તેની અસર પહોંચશે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે સરકારે જે પ્રકારે નિર્ણય કર્યો છે તેને લઈને જે બિલ્ડર એસોસિએશન દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી સાથે, તેને લઈને કોઈ નિવારણ આવે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે ભાવ વધારતા પહેલા સમય આપવાની માંગ બિલ્ડર્સ દ્વારા લગાતાર કરવામાં આવી રહી છે. આ પહેલા 12 વર્ષ પહેલા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલ એડહોક ધોરણે જંત્રીનો ભાવ અમલી રહેશે. ત્યારે રાજ્યમાં સર્વે સહિતની કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ અમલમાં આવશે નવી જંત્રી. જોકે તે પહેલા થોડો સમય આપવાની માંગ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છે અને આ અંગે સરકાર સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી રહી છે. તો આ સાથે જ અન્ય સમાચારો મળી રહ્યા છે. જંત્રી વધારા બાદ રાજ્યના ડેવલપર પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળશે. આવતીકાલે સવારે 10 કલાકે મુખ્યમંત્રી સાથે તેઓ બેઠક કરશે. અમદાવાદ, ક્રેડાઈ સહિત 40 સિટી ચેપ્ટરના પ્રતિનિધિઓ મુલાકાત માટે જશે. જંત્રી 1 મેથી લાગુ કરવા ડેવલપરની માંગ છે. જંત્રીમાં રહેલ વિસંગતતાઓ દૂર કરવા માટે લગાતાર માંગ કરવામાં આવી રહી છે. અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ન થાય તે રીતે જંત્રી લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવશે. લાગુ થશે તેને લઈને જે બિલ્ડર એસોસિએશન છે તેઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે ક્રેડાઈના પ્રેસિડેન્ટ છે, તેમની સાથે આપણે વાત કરીશું. સાહેબ, શું કહેશો, જે રીતે જંત્રીની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે, આવતીકાલથી તે અમલીકરણ થશે, ખાસ કરીને કઈ રીતે અસર મિલકતો ઉપર થશે, પ્રોપર્ટી ઉપર કઈ રીતે અસર જોવા મળશે? આવતીકાલે જે ઇમિડિયેટ ઇફેક્ટથી કરવામાં આવ્યું છે એ બહુ મોટી તકલીફ ઊભી થનાર છે. એટલે આવતીકાલે સવારે 11 વાગે સીએમ સાહેબની સાથે અમારી મિટિંગ છે. ક્રેડાઈ ગુજરાતના તમામ ચેપ્ટર્સના પ્રેસિડેન્ટશ્રીઓ પધારવાના છે અને સીએમ સાહેબને અમારું એક પ્રતિનિધિ મંડળ મળી અને એમને એક રજૂઆત કરવાના છે કે સાહેબ આની જંત્રીની ઇફેક્ટ 1 મેથી કરો. જંત્રી સાથે અમારો વિરોધ નથી, પણ આની ઇફેક્ટ 1 મેથી કરો અને એની સાથે સાથેના જે એનાલિસિસ જે કસ્ટમરના અને ડેવલપર વચ્ચેના જે ઇસ્યુ છે એના સોલ્યુશન લાવવા જોઈએ અને એક સાથે એનો નિર્ણય લેવો જોઈએ. ખાસ કરીને જે ઝૂમ મિટિંગ પણ આપની થઈ હતી, કઈ કઈ બાબતોને લઈને આ ચર્ચા વિચારણા ઝૂમ મિટિંગની અંદર કરવામાં આવી હતી? હવે જે બેઠક યોજાવા જઈ રહી છે તેમાં કયા પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવશે? અત્યારે ખાસ કરીને અમારી ચર્ચા વિચારણા એ જ છે કે જે અત્યારે ડેવલપર પ્રોજેક્ટ કરી રહ્યા છે, ડેવલપરના જે પ્રોજેક્ટ ચાલે છે, ઓનગોઈંગ પ્રોજેક્ટ છે, એની અંદર શું ઇફેક્ટ આવી શકે એના ઉપર મેજર ચર્ચા થઈ હતી. અને જે સામાન્ય માણસે પોતાના ઘર બુક કરાયા છે, બાનાખત કરી દીધા છે,
એવા કિસ્સાઓમાં તો કદાચ એક્ઝમ્પશન આપશે, પણ જે લોકોએ બુકિંગ કરાવ્યું છે એ લોકોને ચોક્કસ આ જંત્રી વધવાથી એમની કોસ્ટમાં મેજર ફરક પડી રહ્યો છે. એટલે આ બધા આસ્પેક્ટ્સ એના પર અમે ડિસ્કસ કરી અને હવે અમે એના પર જ આગળ ડિસ્કસ કરી અને આગળ એના પર નિર્ણય લઈશું. આપણી પાસે કોઈ એવા સજેશન્સ મંગાવવામાં આવ્યા હતા કે કેમ? કારણ કે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તો એની પહેલાં કોઈ આપની પાસે ચર્ચા વિચારણા કરવામાં આવી હોય, કોઈ સજેશન્સ મંગાવ્યા હોય એવું કંઈ ખરું કે આજ સીધો જ જે ભાવ વધારો છે તે કરી દેવામાં આવ્યો? ના, અમારા સજેશન ચોક્કસ મંગાવવામાં આવ્યા હતા. જસ્ટ હજી 1 ફેબ્રુઆરી અમારા સજેશન મંગાવવામાં આવ્યા હતા અને અમને ખબર પણ નથી કે આ સજેશનથી ઇમિડિયેટ 3 દિવસની અંદર જ આનો નિર્ણય લેવામાં આવશે. સજેશન મંગાવ્યા હતા, અમે સજેશન પણ આપ્યા હતા. એમાં અમે જંત્રી વધારવાનું સૂચન પણ કર્યું હતું કે જંત્રી ચોક્કસ રીતે વધારવી જોઈએ, પણ છતાં પણ આવી ઓવરનાઇટ આ ડિસિઝન લેવામાં આવ્યું છે. એટલે અમે ચોક્કસ કાલે મુખ્યમંત્રીશ્રીને જ રજૂઆત કરવાના છે કે ભાઈ 1 મેથી આની ઇફેક્ટ કરવામાં આવે અને થોડા સાયન્ટિફિક રીતે એનું સર્વે કરવામાં આવે અને જે તે વિસ્તારોમાં જે વિસંગતતાઓ છે એ દૂર થવી જોઈએ. નહીંતર આ એફોર્ડેબલ હાઉસિંગમાં બહુ મોટી ઇફેક્ટ થશે અને સામાન્ય માણસને. તો આ નવો નિર્ણય છે તે 1 મેથી લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા ઋત્વિજ સોની અમારી સાથે જોડાઈ રહ્યા છે. સીધા જ જઈએ ઋત્વિજ પાસે. ઋત્વિજ, તાત્કાલિક જંત્રીને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો તે લાગુ કરવામાં આવ્યો, તેનાથી બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે. તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તેના માટે થોડો સમય આપવામાં આવે, 1 મેથી આ નિર્ણય લાગુ કરવામાં આવે, જેને લઈને આવતીકાલે મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ થવાની છે. જાણવા માંગે છે વિસ્તારથી કે આખરે આ નારાજગી કઈ વાતની છે અને કઈ કઈ માંગો છે નવી જંત્રીને લઈને, નિર્ણયને લઈને? માફ કરશો, ઋત્વિજ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આપણે જણાવી દઈએ કે 1 મેથી આ નિર્ણય લાગુ કરવામાં આવે તે પ્રકારની માંગ ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા લગાવવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે 1 ફેબ્રુઆરીએ આ અંગે મંતવ્યો માંગવામાં આવ્યા હતા, પરંતુ તાત્કાલિક ધોરણે 4 ફેબ્રુઆરીથી જ આ નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો છે. તેને લઈને થોડો સમય આપવામાં આવે સરકાર દ્વારા. અને હવે વાત કરીએ પ્રદૂષણના પાપીઓની. સવાલ એ છે કે આખરે નદીઓના દુશ્મન કોણ છે? કોણ ફેલાવી રહ્યું છે નદીઓમાં ગંદકી? કોણ કરી રહ્યું છે નદીઓને પ્રદૂષિત? અમદાવાદની સાબરમતી નદીના દુશ્મન કોણ છે? ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ મુદ્દે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી. શુક્રવારે ન્યૂઝ 18 આ અંગે સૌથી પહેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં દૂષિત સાબરમતી નદી અને તેમાં ઓક્સિજનની જે માત્રા હતી 292 જોવા મળી હતી તે અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે મુદ્દે ન્યૂઝ 18 અહેવાલ બાદ એએમસીએ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી. અહેવાલ બાદ એએમસીના ઇજનેર વિભાગે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડનારા એકમો સામે તવાઈ બોલાવવામાં આવી. એએમસીની તપાસમાં 10થી વધુ ગેરકાયદે ઉદ્યોગ કનેક્શન મળી આવ્યા છે. ઔદ્યોગિક એકમો લાખો લીટર દૂષિત પાણી નદીમાં છોડતા હતા. મેગાની ઇન્ડસ્ટ્રીયલ લાઇનમાં એકમો કેમિકલ છોડતા હતા. મેગાની લાઇનમાં ગેરકાયદે કનેક્શન શોધી કઢાયા છે. પીપળજ દેવ હોટલ સામેથી ગેરકાયદેસર કનેક્શન સામે આવ્યું છે. મેગાની લાઇનના મેઇન હોલમાં આ ગેરકાયદે કનેક્શન જોડાયેલું હતું. લાઇનમાં ગેરકાયદે આરસીસીનું સ્ટ્રક્ચર જોડાણ કરાયું હતું. એએમસીએ મેગાને કાર્યવાહી કરવા સૂચના આપી છે, જેમાં શહેરના 7 ઝોન ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં છે. મેગા લાઇન નરોડા, વટવા, નારોલ સહિત ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં છે. 7 ઇન્ડસ્ટ્રીઝ મેગા લાઇનમાં વેસ્ટ પાણી છોડાય છે. સંસદમાં જળશક્તિ મંત્રાલયના જવાબમાં આ ખુલાસો થયો હતો, જેમાં દેશની ટોપ 3 દૂષિત નદીઓમાં ગુજરાતની 2 નદીઓનો ઉલ્લેખ હતો, જેમાં બીજા ક્રમે સાબરમતી અને ત્રીજા ક્રમે રાજકોટની ભાદર નદીનો ઉલ્લેખ હતો. જે બાદ ન્યૂઝ 18 ગુજરાતની દૂષિત નદીઓ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો. તો કેન્દ્ર સરકારે જારી કરેલી પ્રદૂષિત નદીઓની યાદીમાં ગુજરાતની 13 નદી સામેલ છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદીનું પણ નામ છે. સુરેન્દ્રનગર અને વઢવાણ વિસ્તારમાં ગંદા પાણીનો યોગ્ય નિકાલ અને ટ્રીટમેન્ટ થાય તે માટે વઢવાણમાં મૂળચંદ રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. પરંતુ આ પ્લાન્ટમાંથી ગંદુ પાણી યોગ્ય રીતે ટ્રીટમેન્ટ ન થવાને કારણે ભોગાવો નદીમાં ઠાલવવામાં આવે છે.
નદીના શુદ્ધિકરણ માટે શહેરના પર્યાવરણ પ્રેમી અને જાગૃત આગેવાનોએ અનેક વખત પાલિકા તેમજ સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજૂઆત કરી છે, પરંતુ પ્રશાસને કોઈ પગલાં લીધા નથી, જેના કારણે ભોગાવ નદી આજે દેશની સૌથી પ્રદૂષિત નદીમાં સ્થાન પામી છે. આપણે સુરેન્દ્ર વઢવાણ નગરપાલિકાનું જે ઘરગથ્થુ વપરાશનું ગંદુ પાણી જે ઉદ્ભવે છે એનું ટ્રીટેડ અને અનટ્રીટેડ જે ભોગાવો નદીમાં જાય છે. કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પણ ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાનિંગ કમિટીના પણ આ એજન્ડા મુખ્યત્વે લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના મધ્યમાંથી પસાર થતી ભોગાવા નદીને ભારતની પ્રદૂષિત નદીની જે યાદી જાહેર કરવામાં આવી એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાબત સુરેન્દ્રનગરના સત્તાધીશો માટે ખૂબ જ દુઃખની બાબત છે. જગદીશભાઈ મકવાણા એમને પણ વિનંતી કરું છું અને ધનજીભાઈને પણ વિનંતી કરું છું અને તંત્રને પણ વિનંતી કરું છું કે આ ભોગાવા મિશન ક્લીનનો એક સ્પેશિયલ સ્વચ્છતા અભિયાનનો એક સ્પેશિયલ પ્રોજેક્ટ ફાળવી અને ભોગાવા નદી કઈ રીતે સુંદર અને કઈ રીતે સ્વચ્છ બને તેના માટે તાકીદે પગલાં લેવાની જરૂર છે. નગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી અને જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીના કારણે આ નદી સાફ સફાઈ થતી નથી. માત્ર કાગળ ઉપર બતાવાય છે અને મોટી મોટી વાતો કરી અને એક દિવસ પૂરતું ટાઈમ સાફ સફાઈ કરી અને ચલાવી લેવાય છે. તો કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના સર્વેમાં ગુજરાતની નદીઓનો પણ સમાવેશ થયો છે, ત્યારે સાબરમતી અને ભાદર બાદ હવે પંચમહાલના ગોધરાની મેશ્વી નદી પણ વધુ પ્રદૂષિત જોવા મળી. ગોધરામાંથી પસાર થતી મેશ્વી નદીમાં દૂષિત પાણી અને કચરો ઠાલવવામાં આવે છે, જેના લીધે પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગો પણ વધી રહ્યા છે. નદી કાંઠે વસતા લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળે છે. મેશ્વી નદીની સફાઈ અને જાળવણી કરવા માટે સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ માંગ કરી રહ્યા છે. નદીઓમાં પ્રદૂષણ થયું હોય તેવા ઘણા અહેવાલો પણ તંત્રના ધ્યાને આવેલા છે. નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે થઈને સરકાર તરફથી રિવર રિજુવિનેશન પ્રોગ્રામ પણ કાર્યક્રમ લેવાયેલો છે. તે પણ પંચમહાલ જિલ્લાના જાગૃત નાગરિકો ડૉક્ટર સુજેતુલી તરફથી પણ નદીની સફાઈ માટે કાર્યક્રમો હાથ ધરાયા છે. તંત્ર આ માટે ચિંતામાં છે અને નદીના પાણીની વધુ સ્વચ્છતા જળવાય અને પ્રદૂષણથી મુક્ત થાય તેના માટે ભવિષ્યમાં કાર્યક્રમ કરીશું અને પ્રયત્નો કરતા રહીશું. દૂષિત પાણીને લીધે મચ્છરો, વાયરસ, બેક્ટેરિયાનો અતિશય ત્રાસ થાય છે અને આજુબાજુના લોકો ઘડી જે ગરીબ વર્ગનો લોકો છે ઘડી બીમાર પડે છે. એના ચોક્કસ આંકડા છે કે બીજા એરિયા કરતાં ગોધરાના બીજા એરિયા કરતાં નદી કિનારે રહેતા લોકો વધારે ફ્રિકવન્ટલી બીમાર પડે છે. પાણી તો નથી પણ તે સિવાય પણ અત્યારે નદીમાં જે છે તે કચરાના ઢગલા અને ગંદકી જ છે અને આ ગંદકીના કારણે અત્યારે ત્યાંથી જતા આવતા કોઈપણ વ્યક્તિ તે જુએ તો એ ગંદી તો લાગે છે, પણ સાથે સાથે એ અત્યારે દરેક માનવી માટે નુકસાનકારક બની રહી છે, કારણ કે રોગચાળો પણ તેના લીધે ફેલાઈ શકે છે. સેન્ટ્રલ પ્રદૂષણ બોર્ડ દ્વારા દેશની જે પ્રદૂષિત નદીઓ છે તેની એક યાદી જાહેર કરવામાં આવી છે અને જેના બાદ તંત્ર છે તે પણ હચમચી ઉઠ્યું છે. માત્ર સાબરમતી નદીની જો વાત કરવામાં આવી છે, પરંતુ ગોધરાની વાત કરવામાં ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી ગોધરા શહેરની મેશ્વી નદી છે જેની વાત કરવામાં આવે, હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આ ગોધરા શહેરમાંથી પસાર થતી મેશ્વી નદી છે અને મેશ્વી નદી છે હાલ મૃતપાય અવસ્થામાં. સાથે સાથે જ એક વાત જો કહેવા જઈએ તો આ નદી નામશેષ થવા તરફ જઈ રહી છે એમ કહેવું પણ અતિશયોક્તિ નથી. અહીંયા નદીને ગટર ગંગા બનાવી દેવામાં આવી છે, ખરાબ દૂષિત પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે, કચરો નાખવામાં આવી રહ્યો છે, જેને લઈને નદી છે તે દિન પ્રતિદિન પૂરાતી જઈ રહી છે. સાથે સાથે જ આ નદીમાં જે રીતે કચરો ફેંકવામાં આવી રહ્યો છે જેને લઈને આજુબાજુના રહીશો મચ્છરો અને જે રખડતા જે શ્વાન છે તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંયા કોઈપણ પ્રકારની નદીની કાળજી ના લેવામાં આવતો એવું સ્પષ્ટ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. જો આ નદીનો સદુપયોગ કરવામાં આવે અને નદીને ફરતે યોગ્ય રીતે જો તેનું જાળવણી કરવામાં આવે, સાથે સાથે અહીંયા જો ચેકડેમ બનાવવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને નદી છે તેનો સદુપયોગ થઈ શકે એમ છે. અહીંયાની જો વાત કરવામાં આવે તો ચોક્કસ અગાઉ જે આ નદી છે નદીના પટમાં પાણી સંગ્રહ થતો હતો. પાણીનો સંગ્રહ થવા સાથે જ અહીંના જે આજુબાજુના રહીશો છે તેનો ઉપયોગ કરતા હતા, પરંતુ દિન પ્રતિદિન નદી પ્રત્યે સેવવામાં આવતી દુર્લક્ષતાને લઈને આ નદી હાલ બિલકુલ એક ઉકરડો બની ગઈ એવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સેન્ટ્રલ બોર્ડના જે રિપોર્ટ બાદ તંત્ર જાગ્યું છે અને જાગ્યું છે ત્યારે ગોધરાની નદીની પણ જાળવણી કરવામાં આવે એવી પણ અહીંના રહીશો માગ કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. સાબર ડેરીએ ઘીના ભાવમાં કર્યો છે વધારો. 36 દિવસની અંદર સતત ત્રીજી વાર આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.
પ્રતિ કિલોએ 11 રૂપિયાનો વધારો કરતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. 1 કિલો ઘીના હવે 641 ચૂકવવા પડશે.